અને દુઃખ આવે ત્યારે હંમેશા ધીરજ રાખવી, અકળાઈ ન જવું. ઘણા લોકો દુઃખના સમયમાં એવો નિર્ણય કરી લે કે પાછળના બધા જ લોકોને આખી જિંદગી એ નિર્ણયનો ભોગ બની જવું પડે છે. આખી જિંદગીને ભોગ બનવું પડે. દુઃખમાંથી નીકળવા માટે સૌથી સહેલો રસ્તો છે ધીરજ રાખો. અને જીવનમાં સુખી થવું હોય તો એક સૂત્ર લખી રાખો, આ સમય કાલ વયો જશે, આ સમય કાલ જતો રહેશે. આટલું સૂત્ર તમારી જિંદગીમાં લખી રાખો. એ સુખનો હોય તો ભલે અને દુઃખનો હોય તો ભલે, સમય વયો જશે. તમને સમજાઈ જશે. તો તમે ધીરજ રાખો. ધત્તે ધૈર્યમ તું યો ધીવાન પંડિત. જે માણસ ધીરજ રાખે એ પંડિત છે, ધૈર્યવાન છે, પંડિત છે.